તો પાકિસ્તાન સરહદે વધી રહેલા તણાવની વચ્ચે ભારત અને ફ્રાન્સ વચ્ચે વધુ એક રાફેલ ડીલ સાઇન થઈ। ₹63,000 કરોડના ખર્ચે 26 રાફેલ મરીન ફાઇટર જેટની ખરીદી થઈ છે, જે અંતર્ગત ભારતને પ્રથમ ફાઇટર જેટ વર્ષ 2028માં પ્રાપ્ત થશે। સૈન્ય તાકાતમાં થશે વધારો। આકાશ બાદ હવે સમુદ્રમાં પણ રાફેલનું રાજ। સમુદ્રમાં દુશ્મનોના ભૂક્કા બોલાવવા આવી રહ્યા છે રાફેલ મરીન ફાઇટર જેટ। નવી દિલ્હીમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન વિમાનોની ડીલ પર હસ્તાક્ષર થયા। ભારત તરફથી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ ડીલ પર હસ્તાક્ષર કર્યા। આ ડીલ હેઠળ ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદશે। આ વિમાનોની ખરીદીને 23 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠકમાં મંજૂરી આપી હતી। આ બેઠક પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બોલાવવામાં આવી હતી। રાફેલ મરીન વિમાનો પરમાણુ બોમ્બ પ્રહાર કરવાની ક્ષમતાથી સજ્જ હશે। રિપોર્ટ મુજબ આ ડીલ ફ્રાન્સ સાથે લગભગ 63,000 કરોડ રૂપિયામાં થઈ છે। આ શસ્ત્રોની ખરીદીની બાબતમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે। વિમાનોની ડિલિવરી 2028-29માં શરૂ થશે અને 2031-32 સુધીમાં તમામ વિમાનો ભારત પહોંચી જશે। ડીલ અંતર્ગત ભારતે 22 સિંગલ સીટર, 4 ડબલ સીટર વિમાનો ખરીદ્યા છે। રાફેલ યુદ્ધ વિમાનના મરીન વર્ઝનની ખરીદીથી હવે તે વાત સ્પષ્ટ હશે કે ભારતના આકાશ બાદ હવે સમુદ્રમાં પણ રાફેલનું રાજ હશે। રાફેલ મરીનની ઉત્કૃષ્ટ ખાસિયતોના કારણે નેવીએ તેના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। રાફેલ મરીન જેટ 1 મિનિટમાં 18,000 મિનિટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે। આ પાકિસ્તાનના F-16 અને ચીનના J-20 વિમાનો કરતાં વધુ અદ્યતન છે। ઉડાન ભર્યા બાદ 3,700 કિલોમીટર દૂર સુધી હુમલો કરવામાં સક્ષમ છે। એમાં 30 mmની ઓટો કેનન ગન અને 14 હાર્ડ પોઈન્ટ છે। આ વિમાન ખૂબ ઓછી જગ્યામાં પણ ઉતરાણ કરી શકે છે। તે 50,000 ફૂટની ઊંચાઈ સુધી ઉડે છે। રાફેલ એમ વિમાન પરમાણુ હુમલો અને જહાજ વિરોધી હુમલો કરી શકે છે। તે મિડ એરમાં રિફ્યુલિંગ અને અદ્યતન રડાર ટેકનોલોજીથી સજ્જ છે। રાફેલ મરીન હાલના તે વાયુસેનાના રાફેલ ફાઇટર જેટ કરતાં વધુ અદ્યતન છે। મજબૂત ફ્રેમ, લેન્ડિંગ ગિયર અને ટેલ હૂક જેવા સ્પેરપાર્ટ્સથી સજ્જ છે। રાફેલ મરીન જેટ 10 કલાક સુધીનો ફ્લાઇટ ડેટા રેકોર્ડ કરી શકે છે। ઉપરાંત પોતાની સાથે 9 ટન સુધીના શસ્ત્રો લઈ જવામાં સક્ષમ છે। વિમાનના પાયલોટના હેલ્મેટની ઉપર એક ડિસ્પ્લે સ્ક્રીન આપેલી છે। હવાથી હવા અને હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલો ફિટ થઈ શકે છે। રાફેલ એમમાં શક્તિશાળી એન્ટીશિપ મિસાઇલો લગાવી શકાય છે। સમુદ્રમાં સબમરીનને શોધીને તેને નષ્ટ કરવા માટે વિમાનમાં ખાસ રડાર છે। ભારત આ રાફેલ મરીન વિમાનોને INS વિક્રાંત પર તૈનાત કરશે। વિમાન બનાવનારી કંપની દસોલ્ટ એવિએશને આ વિમાનોમાં ભારતની જરૂરિયાતો અનુસાર ઘણા ફેરફાર કર્યા છે। આમાં એન્ટી શિપ સ્ટ્રાઇક, પરમાણુ હથિયારો લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઇટ રેકોર્ડ કરવાની સુવિધા જેવી વિશેષતાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત કંપની ભારતને હથિયાર પ્રણાલી, સ્પેર પાર્ટ્સ અને વિમાનો માટે જરૂરી સાધનો પણ પૂરા પાડશે। બ્યુરો રિપોર્ટ, GSTV।